વરિયાળી ટબા ટબા જેવડી થઈ ગઈ છે અને આમાં પણ જો અંબાલાલ પટેલની આગાહી ફળી ગઈ હોય તો આમાં પછી શું હાથમાં આવે? રામ ને સીતારામ મિત્રો, તો હું આવી ગયો છું મારી વાડીએ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે બહુ ઝાકળ આવ્યો હતો મિત્રો, એટલે આજે હવે દવા છાંટવાનો વારો છે. તો અત્યારે દવા છટાઈ રહી છે મારી વાડીમાં. 2 પંપ વહેતા મૂક્યા છે, 21 પંપની દવા આવશે મિત્રો. આજે ઝાકળ બહુ આવેલો છે, આખા જીરુના છોડવા જ નીતરતા હતા, પ્લસ હવામાન વાદળા થાય છે એટલા માટે આજ અમે પ્લસ દાણો ભરાવદાર થાય તેની પણ દવા છાંટી રહ્યા છીએ અને ફૂગનાશકની દવા પણ છાંટી રહ્યા છીએ. તો મિત્રો હું તમને દેખાડવા માંગીશ કે કઈ કઈ દવા અમે છાંટી રહ્યા છીએ. તો ચાલો હું તમને દેખાડી દઉં કઈ કઈ દવા અમે છાંટી રહ્યા છીએ. થેન ગોલ્ડ જે ફૂગનાશક દવા છે, તે ધોળી ફૂગ હાટુથી અમે નાખી રહ્યા છીએ. આ દવા વરિયાળીની સાઈઝ વધારવા, દાણો ભરાવદાર કરવા માટે આ ઉપયોગમાં આવે છે. ફ્યુરેગ્રો રેઝર્ડ, એટલે આ દવા પણ અમે લોકો છાંટી રહ્યા છીએ. અહીંયા ઢાંકણા ઉપર લખ્યું છે 12.55 કરવા. અને બીજી દવા અમે આ પાવડર છાંટી રહ્યા છીએ, મોમેન્ટો, જે પણ ફૂગનાશક છે. આ પણ ધોળી ફૂગ અને માટે છાંટી રહ્યા છીએ. તો 3 દવા અત્યારે અમે લોકો છાંટી રહ્યા છીએ. અત્યારે વરિયાળીનો ફાલ જુઓ તમે, વરિયાળી ટબા ટબા જેવડી થઈ ગઈ છે અને આમાં પણ જો અંબાલાલ પટેલની આગાહી ફળી ગઈ હોય તો આમાં પછી શું હાથમાં આવે? કારણ કે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે અને વરસાદ તો બહુ નડે, બધાય પાકમાં વરસાદ નડે, જીરુમાં એકમાં જ નડે એમ નહીં. વાદળા થાય તે પણ જીરુના પાકને નડે, અને વાદળછાયું વાતાવરણ હોય તો પણ જીરુના પાકને નડે. જીરુને એકદમ ખુલ્લું વાતાવરણ જોઈએ અને પ્લસ તેને ઝાકળ તો આવવો જ ન જોઈએ. તોય પણ 2 દિવસથી તો બહુ ઝાકળ. જુઓ મિત્રો, આપણું જીરું કેવું અત્યારે હાલ ઊભું છે. આ જીરુનો ભાવ કુંડલા માર્કેટ યાર્ડમાં 10,111 રૂપિયા આજ બોલાયો હતો, પણ તે મહૂર્તનો ભાવ હતો, કારણ કે બોણીનો ભાવ એટલો જ હોય મિત્રો. તો હવે જીરું આપણું પાક ઉપર આવવા તૈયારીમાં છે. આ જીરું આપણું 70 દિવસનું થઈ ગયું છે. તો અત્યારે જુઓ તમે મિત્રો કેમ છે આપણું જીરું, કમેન્ટ કરીને જણાવજો મિત્રો. તો હવે અમે લોકો પાણી જોઈ વિચારીને પીવડાવશું, છઠ્ઠું પાણી, કારણ કે છઠ્ઠું પાણી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાવું પડે તો જ પાવાનું, નકર નહીં પાવાનું. માન્યતા છે કે જીરું વાવેલું હોય તેમાં આકડાનો છોડ રાખવાથી કોઈની નજર નથી લાગતી. તો એટલા માટે મેં પણ એ નુસ્ખો અપનાવ્યો છે અને આકડાના છોડવા 2-3 ફીટ કર્યા છે. તો જુઓ મિત્રો, આકડો અહીંયા એક મૂક્યો, 2-3 આમ મૂક્યા છે, કારણ કે આપણે જીરું સારું ઊભું છે એટલા માટે મેં આકડાના છોડવા મૂક્યા છે. તો બીજું તો મને કાંઈ નથી ખબર મિત્રો કે આકડાથી શું શું ફાયદો થાય. તમને કોઈને ખબર હોય તો મને કોમેન્ટ કરીને કહેજો મિત્રો.